અને મહારાજના કરેલા સત્સંગી કરતા સાધુએ કરેલા સત્સંગી અધિક છે. શ્રીજી મહારાજ કહેતા બ્રહ્માનંદ સ્વામીને, ગુણાતીતાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને કે મારો કરેલો મુંડેલ સત્સંગી કે સાધુ એ કોઈ રહ્યા નથી, માટે આને તમે વાતો કરો, તમે આને ઉપદેશ આપો, તમે આને સત્સંગ કરાવો. કેવી ભક્તો મહત્તા છે. આ જ્યારે 25 વર્ષનો સ્મૃતિ મહોત્સવ એ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે ભક્તો સ્વામીનું જીવન એ કેવું નિરાળું હતું, કેવું નિખાલસ હતું, કેવું નિર્દોષ હતું. સ્વામીએ ભક્તનો મહિમા એટલો બધો હતો. સ્વામી કે ભગવાનના ભક્ત એ તો બ્રહ્મની મૂર્તિ જ છે. અને ભક્તો સ્વામીને એક આજીવન ટેક હતી કે ભગવાનના જે ભક્તો હોય એને પૂછ્યા સિવાય કોઈ કાર્ય પોતે કરતા જ નહીં. આ સ્વામીની આજીવન ટેક હતી. અને જ્યારે ભક્તોએ કીધું હોય એ પ્રમાણે સ્વામી આજીવન વર્તા છે. આવું સ્વામીને ભગવાનના ભક્તનો મહિમા હતો. બીકે તો બીક જાવું, નિત્ય મેં ભક્ત કે હાથ બેચાવું. ભક્તને હાથે હું વેચાવવું પડે તો પણ હું કુરબાન છું. શ્રીજી મહારાજ વચનામૃત મધ્ય પ્રકરણનું 28મું એમની અંદર ભક્તો એમ કે છે કે ભગવાનના ભક્તનો હું ભક્ત છું અને એમની ભક્તિ કરું છું. એ મારે વિશે મોટામાં મોટો ગુણ છે. જો ભગવાનને આવી ભક્તની ભક્તિ હોય, એના મહાન સમર્થ સંતોને આવી ભગવાનની ભક્તિ હોય, તો ભક્તો હું અને તમે એ આપણી કઈ સ્થિતિ કે આપણે ભગવાનના ભક્તને યથાર્થપણે સમજી લઈએ. અને જો ભક્તો સમજી લઈએ ને તો આપણો બેડો પાર થઈ જાય છે. એટલે સ્વામી એમનું જીવન એ ભક્તો જ્યારે આપણે એના ઉપર નજર નાખીએ ને ત્યારે ખબર પડે કે કેવા કેવા આશીર્વાદો એ સ્વામીએ વર્ષાવ્યા છે. કેટલા પ્રસંગો એને ભક્તો આપણે વર્ણવીએ. અને ભક્તો સ્વામીની સુરવીરતા એ પણ એવી અજોડ હતી. સ્વામી ક્યારે પણ સત્ય વાતની અંદર ક્યારેય કરતા ક્યારેય કોઈથી દબાણા નથી. સ્વામીનો જામનગરની અંદર કોઠારી તરીકે વારો હતો. એ જામનગરની અંદર એક સોની હતા જગજીવન કરી, અને સોની હરિભગત હતા. એવી બધી ફાઇટ ને એવા બધા માથાભારી કે ગમે એ કોઠારી આવે ને એ બધા એના શકંજામાં જ રહે. એના એ પ્રમાણે જ કોઠારી મંદિરનો વહીવટ કરે અને એની મંદિરની અંદર બોલબાલા. અને કાયમને માટે મંદિરમાંથી પ્રસાદી મફતમાં લઈ જાય. આવી એની હાક. સ્વામીનો સમય પછી સમય જતા જામનગરની અંદર કોઠારી પદે વારો આવ્યો અને પ્રસાદી માગી. સ્વામી પ્રસાદી, સ્વામી કે પ્રસાદી નહીં મળે. અરે કેટલા કોઠારી આવ્યા, એ દરેક કોઠારીઓ મને પ્રેમથી પ્રસાદીનું પડીકું આપી જ દે છે, અને તમે મને ના પાડનાર કોણ? બહુ રકઝક ચાલી, છતાં પણ સ્વામી એકના બે ન થયા અને સ્વામી એમને પ્રસાદી આપી નહીં. કારણ કંઈ સેવા તો કરી નહોતી, કંઈ પોત તો ફાડી નહોતી. અને સ્વામી કે એમનેમ પ્રસાદી એને શાની દેવી? સ્વામીએ પ્રસાદી ન આપી. સ્વામીની સામે બાયો ચડાવીને સ્વામી માટે ઝઘડવા તૈયાર થઈ ગયો. અને સ્વામી એવા સુરવીર હતા કે પેલા સોની ભક્તની બે મૂછો મોટી હતી, પર્વતભાઈના જેવીને મૂછો સ્વામીએ પકડી લીધી હોય ને, એ મૂછો પકડીને સ્વામીએ કીધું હો કે ગમે એમ થાય પણ કે મારા હાથે તને પ્રસાદી નહીં આપું. એટલે સ્વામી એનું સુરવીરપણું એ આવું હતું. એટલે કેટલા પરચાઓને આપણે પામ્યા છીએ, જાણીએ છીએ. અને હજી પણ આપણે અત્યારે વર્તમાન કાળે પણ પામી રહ્યા છીએ.
2008ની સાલની અંદર જ્યારે અમે આફ્રિકા ગયા ત્યારે ઉનાના ગણેશ શેઠ એના વંશજ અને એમના જમાય નિલેશભાઈ કરીને એ આજે નાયરોબીની અંદર એક સરિત માર્કેટ છે, એ સરિત માર્કેટ બહુ મોટી માર્કેટ છે, એની અંદર એમની મોટી દુકાન છે, શોરૂમ છે. અને બરાબર મંદિરે આવ્યા અને પરમ પૂજ્ય દેવપ્રસાદ સ્વામીને વાત કરી કે સ્વામી આવી રીતે વ્યવહારિક તકલીફ છે, કાળા પાસે, ત્યાંના કાળિયા પાસે જો આપણું કંઈ હલવાઈ ગયું અને નીકળ્યું તો નીકળ્યું, નતર જય સ્વામિનારાયણ. હગા દીકરાને દઈને કેમ કંઈ શોક કરતા નથી, એમ કંઈ શોક નહીં કરવાનો. સ્વામીને વાત કરી કે સ્વામી એટલા બધા પૈસા સલવાણા છે, કંઈક દયા કરો, આશીર્વાદ આપો. એ સમય લગભગ બરોબર હું ન ભૂલતો હોય તો શ્રાવણ સુધી એકાદશીનો દિવસ હતો. અને સ્વામીને વાત કરી, વિનંતી કરી, દિલગીર થયા. સ્વામી કીધું કે ભગવાનને પ્રાર્થના કરીએ, તમારા વતી માળા ફેરવીએ, ભગવાન એને સદમતી આપશે અને તમારી જે કંઈ તકલીફો છે દૂર થઈ જશે. આટલી જે આ વાત કરી એ પ્રદક્ષિણા ફરતા હતા. પ્રદક્ષિણા ફરતા હતા ત્યાં ફોન આવ્યો. પોતે બહાર વાત કરવા ગયા, મંદિરની અંદર ફોનને એલાવ નથી વાત કરવાનો. ત્યાં વાત કરવા ગયા અને કીધું જે કાળો હતો ને સામેથી, જો 10 જ મિનિટની અંદર ભક્તો આ ચમત્કાર સર્જાણો અને કીધું કે તમારું જે કંઈ પેમેન્ટ છે ને એ પેમેન્ટ તમે લઈ જાઓ. કે સામેથી આવે નહીં કે લઈ જાઓ, તમને હું પેમેન્ટ આપવા માટે તૈયાર છું. કયો તો કેશ પેમેન્ટ ને કયો તો ચેક દ્વારા. તરત જ પોતે સ્વામી પાસે આવ્યા કે સ્વામી તમને વાત કરી અને તમારા આશીર્વાદથી મને આ 10 જ મિનિટની અંદર આવો ચમત્કાર સર્જાણો, પેમેન્ટ મળી ગયું. બીજે ત્રીજે દિવસે સંત મંડળને એમની ઘરે પધરામણી કરાવી, ખૂબ આનંદ થયો, રાજી થયો. પણ હજી એનો ફોન હવે આવ્યો નથી. પૈસા મળી ગયા પછી, પૈસા મળી ગયા, પેમેન્ટ આવી ગયા પછી ફોન આવ્યો નથી. બાકી કહેતા હતા ખાસ નંબર લીધો કે સ્વામી તમને હું વીકે વીકે ફોન કરીશ. પછી હું કરતો વીકે વીકે, પણ એ બંધ થઈ ગયા. તો ભક્તો આપણે કહેવાનું શું છે કે બસ મોટા સત્પુરુષોનો ઉપયોગ આપણે શાને માટે કર્યો છે એ ખાસ વિચારવા જેવું છે. એની પાસે તો આવી બધી સિદ્ધિઓ એ તો કાખના મુવાળા સમાન છે. સ્વામી કે કોઈને વર કે શાપ દે પણ ખરા અને કોઈને ન પણ દે, પણ એનાથી જો આપણે મહત્પુરુષોની મહત્તા સમજતા હોઈએ અને સમજ્યા હોઈએ તો જ્યારે આપણા સંકલ્પ સિદ્ધ નહીં થાય, જ્યારે આપણને પરચો નહીં મળે, ત્યારે આપણું શું થશે? વ્યાપકાનંદ સ્વામી એ બ્રાહ્મણના છોકરાને જીવતો કરીને ગઢપુરની અંદર પધાર્યા છે. નહીં, પહેલા બોટાદ આવ્યા છે. બોટાદની અંદર દાહા ખાચર શ્રીજી મહારાજના અનન્ય ભક્ત છે. દાહા ખાચરની વાલી ઘોડી એ સ્વધામે સીધાવી છે. દાહા ખાચર પોક મૂકીને રડે છે, નથી ખાતા નથી પીતા. સ્વામી ત્યાં આવી સ્વામિનારાયણ મંત્ર કહી અને ઘોડીના કાનમાં કીધો સ્વામિનારાયણ મંત્ર, પ્રસાદીનું જળ છાંટ્યું અને ઘોડી હણહણાટ કરતી બેઠી થઈ. વ્યાપકાનંદ સ્વામીના પગમાં પડી ગયા દાહ ખાચર કે સ્વામી તમે તો મારે માટે ભગવાન છો, તમે મારી ઘોડીને જીવતી કરી, અને જો કદાચ ઘોડી જીવતી ન થઈ હોય ને તો હું પણ જીવતો ન થાત. આ પ્રસંગ પત્યા પછી ભગવાન શ્રી હરિની સમીપે વ્યાપકાનંદ સ્વામી દરબારગઢની અંદર આવ્યા છે. ભગવાન લીલા લીમડાની નીચે બેસી સભામાં બિરાજી રહ્યા છે, ભક્તોને ઉપદેશ આપી રહ્યા છે. ખબર પડી કે વ્યાપકાનંદ સ્વામી આવ્યા છે. ભગવાન શ્રી હરિ મુખ ફેરવી ગયા છે. કેટલા દંડવત કર્યા પણ મહારાજ મુખ ફેરવીને બેઠા છે. વ્યાપકાનંદ સ્વામી વિનંતી કરે છે, મહારાજ અમારો શું ગુનો, શું અમારો વાંક? एक मच्छर डाल दिया घोड़े के पेट में और दूसरा मच्छर डाल दिया बच्चे के पेट में, इतने में इतना नाराज हो गए. શું મેં મોટું કામ કર્યું છે? એક મચ્છરિયું ઉડતું હતું જીવતું, અને ઘોડીના કાનમાં નાખ્યું ને એક છોકરાના કાનમાં, બસ એટલામાં એટલા નારાજ થઈ ગયા. શ્રીજી મહારાજ કહે છે કે વ્યાપકાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે કે દાદા હવે આ દરબારની અંદર
બે ભગવાન નહીં રહે. એક મ્યાનની અંદર બે તલવાર ન હોઈ શકે, કાં તો હું નહીં અને કાં તો વ્યાપકાનંદ સ્વામી નહીં. વ્યાપકાનંદ સ્વામી ભગવાન શ્રીહરિની માફી માગી શરણે થયા કે મહારાજ, જો આપ કુરાજી થતા હોય, આપની ઈચ્છા ન હોય તો આજથી આ કાર્યને અહીંયા અમે વિરામ આપી દઈએ છીએ. મહારાજ કહે છે કે સ્વામી, જરૂર પડે કોઈને કાંઈ આવું નાનું એવું છબકલું કરી પરચા ઐશ્વર્ય ચમત્કાર આપો એની ના નથી, પણ જ્યારે રાજાનો દીકરો મૃત્યુ પામશે અને જ્યારે જીવતો નહીં કરો ત્યારે રાજા છે તમને બંદીખાને પૂરશે, એ કેદ કરશે. માટે સ્વામી આ વસ્તુ છે એ કર્યા જેવી નથી. પણ આપણું ગણિત કેવું ભક્તો, કે આપણા સંકલ્પ સિદ્ધ થાય, આપણી ઈચ્છાઓ પૂરી થાય તો જ આપણે માટે ભગવાનને સાધુ સત્ય, બાકી ખોટા. પણ આ જીવ ભક્તો કેવો છે. ગોપાળાનંદ સ્વામીના વખતની અંદર એક હરિભક્ત હતા, એમને એક દીકરો હતો. હરિભગત ધામમાં ગયા, સ્વામી તો હજી હયાત હતા. પછી એના બાપે દીકરાને કીધું હતું કે બેટા, કાંઈ પણ તકલીફ પડે ને ગોપાળાનંદ સ્વામી એ આપણા ગુરુ છે, કાંઈ પણ કષ્ટ આવે ને તો એને પ્રાર્થના કરજે, સ્વામી આપણું દુઃખ છે ને એ મટાડશે. કોણ ભક્તો આજે ગોપાળાનંદ સ્વામીને નથી ઓળખતું, કે જેણે સારંગપુરની અંદર પથ્થરમાંથી હાલતા ચાલતા હનુમાનજી બનાવી દીધા, જેમણે વડોદરાની અંદર ગ્રહણની ગતિઓને સ્તંભાવી દીધી, જેણે જડ એવી બોરડીને એમ કીધું કે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છતાં પણ તારા હજી સ્વભાવ સુધર્યા નહીં, અને એ જ સમયે બોરડીમાંથી પોતાના જે સ્વભાવો હતા, પોતાના કાંટા હતા, એનો તત્કાળ ત્યાગ કરી દીધો. આવા જે ગોપાળાનંદ સ્વામી, એને આજે ભક્તો કોણ ઓળખતું નથી. એ ગોપાળાનંદ સ્વામીની પાસે પેલો હરિભક્ત ગયો. જો એટલા માટે વાત કરું છું કે આપણી દ્રષ્ટિ કેવી છે. એ શા માટે ગયો તો કે એને એમ કીધું હતું એના બાપે કે ક્યારેક પણ તકલીફ પડે ત્યારે ગોપાળાનંદ સ્વામીને પાસે તું જજે, એને દુઃખને નિવેદન કરજે. પણ આને હવે તકલીફ મોટી હતી, ઘરવાળા ગુજરી ગયા હતા. ને પોકે પોકે રડતો હતો. હોય હો ભાઈ, આ જીવના સ્વભાવો એવા છે. મહારાજે વચનામૃતની અંદર લખ્યું છે કે ઘણા એવા વૈરાગ્યવાન પુરુષો છે કે જે પોતાની પરણેલી સ્ત્રીનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરે છે, અને ઘણા એવા મૂર્ખ પુરુષો છે કે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો બીજીને વાસ્તે હાય હોય કરતો હોય છે. ગોપાળાનંદ સ્વામીના પગમાં મસ્તક મૂકી અને ચોધાર આંસુએ રડવા માંડ્યો અને સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી કે પણ હકીકત શું છે? કે સ્વામી બીજું તો કાંઈ નહીં, મારા ઘરવાળા તો ગુજરી ગયા છે, વયા ગયા છે. સ્વામી કે કાંઈ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા. અરે સ્વામી, છોકરા નાના છે, રોટલા ઘડનાર કોઈ નથી, અને જો એ વયા ગયા તો હવે હું પણ જીવી શીખવા માટે શક્તિમાન નથી, હું પણ હવે 1-2 દિવસનો મહેમાન છું, માટે સ્વામી કંઈક દયા કરો. બહુ ગોપાળાનંદ સ્વામીને આજીજી કરી હો, પણ કેને માટે? પોતાના મોક્ષ માટે, સ્વભાવ ટાળવા માટે, બ્રહ્મરૂપ થવા માટે? તો કે નહીં, કેવળ ને કેવળ બસ પોતાની સ્ત્રી જીવતી થાય એટલા માટે, કેવળ ને કેવળ પોતાની સ્ત્રી જીવતી થાય એટલા માટે સ્વામીને પ્રાર્થના કરી, અને સ્વામી પણ ન છૂટકે પણ એની સ્ત્રીને જીવતી કરી. સ્ત્રી સજીવન થઈ, ઘણા વર્ષો સુધી જીવી. પહેલાનો સંકલ્પ છે એ પૂર્ણ થયો, રાજી રાજીના રેડ થઈ ગયો. એમ આપણો સ્વભાવ